ગણપતિ બાપ્પા, આ જે મનમાં મોરિયા શબ્દ નીકળી ગયો ને, એ મોરિયા આવ્યું ક્યાંથી? એટલે ગણપતિ બાપ્પા તો બરાબર, પણ એની પાછળ આ મોરિયા શબ્દ લાગ્યું ક્યાંથી? શું તમને કોઈ વાર વિચાર આવ્યો છે કે પછી આગળ તમે લાઈનમાં જમ્પ લગાવીને બોલતા ગયા કે ભાઈ ઘીમાં લાડુ ચોરિયા? તો આપણે મોરિયા આવ્યું ક્યાંથી તે જાણવા માટે આપણે જવું પડશે મહારાષ્ટ્રના મુરગાંવની અંદર, કે જ્યાં મયુરેશ્વર મંદિર છે ગણપતિ બાપ્પાનું, અને એના સંત હતા મોરિયા ગોસ્વામી. એટલે કે જેમ અલગ અલગ સંપ્રદાય હોય છે, અલગ અલગ ભગવાનોને માનતો હોય છે, એવી જ રીતે એક સંપ્રદાય છે કે તે માત્ર ગણપતિની પૂજા અર્ચના આરાધના કરે છે, અને સંપ્રદાય ઉદ્ભવ તો આ મોરગાંવમાંથી. હવે એક લોકપ્રથા પ્રમાણે એવું કહેવાય છે કે ગણપતિ બાપ્પા મોરિયા ગોસ્વામીની પૂજા અર્ચનાથી એટલા બધા પ્રસન્ન થયા કે મળવા માટે તે કૈલાસથી એમની ત્યાં ગાડી આવી ગયા, અને એમની વચ્ચે રહીને એટલી બધી ગણપતિ બાપ્પાને મોજ પડી ગઈ કે તેમને ત્યાંથી જવાનું મન થતું જ ન હતું. પછી પાર્વતી માતા ત્યાં આવ્યા અને એમને કહ્યું પડ્યું કે ચલો ગણપતિ, આપણું ઘર તો કૈલાસમાં છે, અહીંયા નથી. પણ પાર્વતી માતા જતાં જતાં કહેતા ગયા કે તમે ચિંતા ના કરશો, ગણપતિ બાપ્પા જે છે તે દર વર્ષે 10 દિવસ તમારા મહેમાન બનીને તમારી વચ્ચે રહેવા આવશે. અને ગણપતિ બાપ્પાએ પ્રસન્ન થઈને મોરિયા ગોસ્વામીને વચન આપ્યું છે કે જ્યારે જ્યારે મારું નામ લેવાશે ત્યારે ત્યારે તમારું પણ નામ લેવાશે. એટલે માટે આપણે કહીએ છીએ કે ગણપતિ બાપ્પા મોરિયા. શું મિત્રો તમને આ વસ્તુ ખબર હતી કે નથી ખબર એ તમે જરૂરથી મને કોમેન્ટમાં લખશો. અને મિત્રો, આપના સપોર્ટથી અને ગણપતિ બાપ્પાના આશીર્વાદથી આજે આપણે 2K કમ્પ્લીટ થઈ ગયા છે. તો મિત્રો, આ જ રીતે મને સપોર્ટ કરતા રહેશો. અને હવે આપણે ગરબા કરીશું અને પછી ગણપતિ બાપ્પાને વિદાય આપીશું, એટલે વિસર્જન કરીશું. તો મિત્રો, આ જ રીતે ભાઈ ભાવસા ચેનલને સપોર્ટ કરતા રહેજો, અને લાઇક, શેર, અને ઓફકોર્સ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેશો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપ્પા મોરિયા.
અમારી ચેનલ આટલી છે મોટી થતા વાર નહીં લાગે સબસ્ક્રાઇબ કરો